પોણા ભાગના જે બોઇલ કર્યા છે એ રાઈસ લઈશું. ચોખા બાફતી વખતે અંદર ખડા મસાલા નાખીને બાફવા. કેટલા છે ભાત? આ 2 કપ, ટોટલી 2 કપ છે, ઉપર નીચે બંને માટે. અને અડધો ભાગ છે આપણે નીચે મૂકીએ છીએ. અડધો ભાગ નીચે, અને એ પાછા પોણા ભાગના ચડેલા હોવા જોઈએ. સંપૂર્ણ ચડી જાય તો પછી બિરયાની માં ચોખા ભાગી જાય છે. અચ્છા. અને જે થોડા કાચા રાખ્યા છે એટલે જ એને નીચે રાખીએ છીએ. નીચે રાખીએ, આનું મોઇસ્ચર એને અડશે એટલે એ ચડી જશે. હવે આમાં આપણે બધો મસાલો પાથરી દઈશું. મસાલો પાથરીએ તો ધ્યાન રાખવાનું કે બધી બાજુ એક સરખો મસાલો પાથરાવો જોઈએ. બધું જ પાથરી દઈશું. બધું જ પાથરી દેવાનું. હવે હિમાલી આપણે આની ઉપર જે લેયર કરવાનું છે એ રાઈસ સંપૂર્ણ રીતે ચડેલા હશે. તું જોઈ શકે છે કે એ ખાવાય. હવે આપણે બિરયાનીમાં દૂધમાં જે કેસર ભેળવીને રાખ્યું છે એ પાથરી દઈશું. ચારે તરફ પાથરી દેવાનું. એક અગત્યનો સ્ટેપ છે. અગત્યનો સ્ટેપ છે, કરવો જ જોઈએ, ચાલે જ ને એના વગર. કેટલું દૂધ લે છે એમાં? પોણો કપ. ચોખ્ખું ઘી પાથરી દઈશું. કેટલું ઘી પાથરીશું? એ પણ પોણો કપ. હિમાલી, હવે આ બિરયાનીની હાંડી ઉપર આપણે ફોઇલ લેયર કરી દઈશું અને પછી ઢાંકી દઈશું. હિમાલી, હવે ઢાંકણ ઢાંકી 10 મિનિટ સુધી એને ધીમા તાપે સિજવા દઈશું. ઓકે, આપણે 10 મિનિટ સુધી આને ગેસ ઉપર રાખીએ છીએ તો નીચે ચોંટી નહીં જાય? ના, નહીં ચોંટી જાય, કારણ કે આપણે એની ઉપર દૂધ, ઘી બધું નાખ્યું છે એટલે એ દૂધ ને ઘી નીચે જશે એટલે, અને આમાં પણ ટામેટાનું, દહીંનું બધું મોઇસ્ચર છે એટલે બિલકુલ ચોંટશે નહીં. 10 મિનિટ પરફેક્ટ રાખવી પડે. ઓકે, બિરયાનીને 10 મિનિટ ગેસ ઉપર સિજવા દઈએ છીએ અને પછી આ રીતે એને સર્વ કરીએ છીએ. હા હિમાલી, આ રીતે કોઈ બી એક બાઉલ લેવાનું, એની અંદર કોઈ બી તમારે જે રીતે સજાવવું હોય એ રીતે ગોઠવીને ઉપર 3 લેયર કરવાના. પહેલું વ્હાઈટ, પછી મસાલાનું, અને પછી પીળા રાઈસનું, અને પછી એને પાપડ, અનારદાના રાયતા અને સલાડ સાથે સર્વ. તૈયાર છે આલુ મસૂર બિરયાની. ફરી એકવાર જમીલાબેને પોતાની બિરયાનીનો જાદુ તમારા પર ચલાવી દીધો છે, રાઈટ? તો ચલો ફટાફટ રીત લખો ને પછીથી બનાવજો. આલુ મસૂરની બિરયાની બનાવવા માટે જોઈશે તેલ પોણો કપ, જીરું 1 ચમચી, તજ 3 ટુકડા, ઇલાયચી 5 નંગ, આદુ લસણની પેસ્ટ 2 ચમચી, લીલા મરચાની પેસ્ટ 1 ચમચી, ટામેટા 2 નંગ, હળદર અડધી ચમચી, મરચું પાવડર 1 ચમચી, ધાણા પાવડર અડધી ચમચી, ગરમ મસાલો 1 ચમચી, બિરયાની મસાલો 1 ચમચી, શેકેલું જીરું 1 ચમચી, પુદીનો તથા કોથમીર પોણો કપ, મસૂર પોણો કપ, બટાકા 6 નંગ, બિરસ્તો પોણો કપ, દહીં પોણો કપ, મીઠું સ્વાદ અનુસાર, રાંધેલા ભાત પોણો કપ, અધકચરા રાંધેલા ભાત પોણો કપ, પાણી જરૂર મુજબ, કેસર વાળું દૂધ પોણો કપ, ઘી પોણો કપ. સર્વ કરવા માટે પાપડ, અનારદાનાનું રાયતું અને સલાડ. આલુ મસૂરની બિરયાની બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક કઢાઈમાં તેલ લઈ તેમાં જીરું, તજ, ઇલાયચી, આદુ લસણની પેસ્ટ, ટામેટા ઉમેરી બરાબર સાંતળો. ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, ગરમ મસાલો, બિરયાની મસાલો, શેકેલું જીરું, પુદીનો તથા કોથમીર, મસૂર અને તળેલા બટાકા ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં બિરસ્તો, દહીં, મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી હવે કોલસો લઈ તેને ગરમ કરી અંગારો કરી તેને સબ્જીમાં મૂકી તેની પર ઘી રેડી તરત ઢાંકી દો અને 5 મિનિટ રહેવા દો. ત્યારબાદ કોલસો કાઢી બરાબર ભેળવી લો. હવે એક હાંડી લઈ તેમાં થોડા બાફેલા ભાત, તેની ઉપર તૈયાર કરેલ મસાલો પાથરી તેની ઉપર ચડેલા ભાતનું લેયર કરો. તેની ઉપર કેસરવાળું દૂધ, ઘી ઉમેરી તેની ઉપર ફોઇલ પેપર લગાવી ઢાંકીને 10 મિનિટ સિજવા દો. તેને સર્વિંગ પ્લેટમાં કાઢી પાપડ, અનારદાનાનું રાયતું તથા સલાડ સાથે સર્વ કરો. તો તૈયાર છે આલુ મસૂર બિરયાની. દર્શક મિત્રો, નોર રસોઈની મહારાણી મેગા સ્પર્ધા 4 ના 3 ફાઇનલિસ્ટ નક્કી કરવાનો નિર્ણય હવે તમારા હાથમાં છે. અમારી વોટિંગ લાઇન્સ ખુલ્લી છે 4 થી